સુરતમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે પહેલી વખત સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લેવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ ઉજવવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત વોર્ડ પ્રમુખોને પણ આગામી દિવસોમાં જવાબદારી સોંપવા માટેની અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની નિરીક્ષકોની ટીમ 2 દિવસથી સુરત કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખોની પ્રક્રિયા સેન્સ પ્રક્રિયા કરી રહી છે। વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છતા ભાજપના યુવા ચહેરાઓને સ્થાન આપવા માટેની તૈયારી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે 87 જેટલા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને આજે પણ ઉમેદવારોને સાંભળવામાં આવે તેવી શક્યતા છે। એક અંદાજ પ્રમાણે 200 જેટલા ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવશે। જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં સાંસદ ધારાસભ્ય માટે સેન્સ પ્રક્રિયા ચાલતી હતી, તેવી રીતે હવે વોર્ડ પ્રમુખ માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે આવેલા રાકેશ શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે વોર્ડ પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા લેવાનું શરૂ કર્યું હતું। વોર્ડ પ્રમુખ માટે 40 થી 45 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે। વોર્ડ પ્રમુખ તરીકે પુરુષ કે મહિલા કોઈ પણ હોઈ શકે છે। તમામ જે ક્રાઇટેરિયામાં આવતા હોય તે લોકો અહીં રજૂઆત કરી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટી અત્યારે આપ સૌ જાણો છો કે એનું એક સંગઠન પર્વ ઉજવી રહ્યું છે। સંગઠન પર્વની રચના અંગે આજે દરેક વોર્ડમાં પ્રદેશમાં 7 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરે જે પણ કાર્યકર્તાએ વોર્ડ કે મંડળમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવી હોય એની પ્રક્રિયાના ભાગરૂપે એક અમે ફોર્મ અમને આપીએ છીએ અને એ ફોર્મ અમને ફિલઅપ કરીને આપી જાય છે। પ્રદેશ તરફથી સુરત મહાનગરમાં હું અને મારા સાથી મિત્ર કુલદીપભાઈ આ કામ જોવે છે। આ જ મહાનગરના 2 સિનિયર કાર્યકર્તા પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી અમારી જોડે સહાયકમાં છે। 2 દિવસની આ પ્રક્રિયામાં પણ જે પણ કાર્યકર્તાએ પાર્ટીના ક્રાઇટેરિયામાં આવતા હોય અને જેમને મંડળ એટલે કે વોર્ડના પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એ મિત્રો અહીંયા પોતાનું ફોર્મ આપી જાય છે અને એમની વિગત ભરીને અમારે ધ્યાને મૂકે છે। લાયકાત એટલે એવો લાયકાતવાળો વિષય નથી, પણ પાર્ટી આપ સૌ જાણો છો કે ઘણા વખતથી 2 ટર્મથી વધારે કર્યું ના હોય, 2 ટર્મથી વધારે હોય એમને કરતાં બીજા કાર્યકર્તાને એક પ્રાયોરિટી આપી છે। પાર્ટીએ આ એક નવો પ્રયોગ કર્યો કે 40 થી 45 ઉંમરની વયના યુવા વર્ગ તરીકે અથવા એમાં મહિલા પણ હોઈ શકે એ બધાને તક આપવાની છે। એટલે 45 વર્ષની ઉંમરવાળાને સુધીના મંડળના પ્રમુખ માટે દાવેદારી કરી શકાશે। કોઈ પણ પ્રક્રિયા ક્યારેક તો પહેલી વાર થતી હોય છે। પાર્ટીને લાગ્યું છે કે આ પ્રકારની પ્રક્રિયા કરવાથી બધા જ કાર્યકર્તાઓને એમ લાગશે કે બધાને મેસેજ મળે છે કે હું આ ક્રાઇટેરિયામાં આવું, મારી ઈચ્છા હોય તો પાર્ટીમાં આવીને ઉમેદવારી પત્રક ભરી શકે છે। સ્વાભાવિક રીતે વોર્ડનો પ્રમુખ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં સૌથી અગત્યનું એકમ એ સંગઠન છે। સંગઠનમાંથી તૈયાર થયેલો ઘડાયેલો કાર્યકર્તા જ્યારે વોર્ડ પ્રમુખ બને છે તો આખો વોર્ડ એના સિર ઉપર ચાલતો હોય છે। તો એક સંગઠનના ઘડાયેલા કાર્યકર્તાને આગામી દિવસોમાં તૈયાર કરવી, એક ટીમ બનાવી, એમાં જ્યાં ઉંમરનો એક નાનો ક્રાઇટેરિયા પણ રાખીને આગામી દિવસ ભારતીય જનતા પાર્ટી દરેક મંડળમાં વધુ રીતે સુદૃઢ બને, મજબૂત બને એના ભાગરૂપે આ પ્રકારની એક યોજના બની છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।